સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જઈને માય રેશન કાર્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અમે અહીંયા આગળ ડાઉનલોડ કરેલી છે એટલે અહીંયા ઉપરનું ઓપ્શન આવે છે, તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ આધાર કાર્ડ ફેસ આઈડી ડાઉનલોડ કરવાની છે. હવે માય રેશન કાર્ડ એપ્લિકેશન ઓપન કરો. દોસ્તો, આજે આપણે રાશન કાર્ડનું KYC કરીશું. તમે પહેલાંથી એકાઉન્ટ બનાવેલું હોય તો નંબર નાખો અને પહેલી વાર યુઝ કરતા હોય તો નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરો. અહીંયા આગળ નામ અને ફોન નંબર નાખવાનો છે. જે આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર એડ હોય તે ફોન નંબર અહીંયા નાખવાનો છે અને તેના ઉપર OTP આવશે તે અહીંયા દાખલ કરવાનો છે. તમારું વેરીફાઈ સક્સેસ થઈ જશે એટલે ગ્રીન કલરમાં લખેલું આવશે. હવે તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે ફરીથી મોબાઈલ નંબર નાખવાનો છે અને OTP આવશે તે દાખલ કરવાનો છે. હવે અહીંયા આગળ વિગત લખેલા ઉપર ક્લિક કરવાનું છે. નીચે જશો એટલે પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારું રેશન કાર્ડ લિંક પર ક્લિક કરો, એના ઉપર ક્લિક કરો. રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે. પછી તમારું રેશન લિંક કરો તેના ઉપર ક્લિક કરો. હવે અહીંયા આગળ હું સંમતિ આપું છું એના ઉપર ક્લિક કરો. આધાર OTP જનરેટ પર ક્લિક કરો. હવે OTP અહીંયા આગળ આવશે તે દાખલ કરો અને OTP ચકાસો તેના ઉપર ક્લિક કરો. રેશન કાર્ડ લિંક થઈ ગયું છે તેનો ગ્રીન કલરમાં મેસેજ આવી ગયો છે. હવે આધાર ફેસ આઈડી લિંક કરવાની છે. હવે 24 કલાક પછી ફરી આ એપ્લિકેશન ઓપન કરવાની છે. તેમાં મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યારબાદ OTP નાખવાનો છે. OTP ચકાસ ઉપર ક્લિક કરો. એમાં નીચે જશો એટલે આધાર KYC લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. આવી રીતે સંમતિપત્ર આવશે તેના ઉપર ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું છે. તમારો રેશન કાર્ડ નંબર આવી જશે અને જે બાજુમાં કોડ લખ્યો છે તે કોડ દાખલ કરવાનો છે. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના ઉપર ક્લિક કરવાનું છે. રાશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે તે બધાના નામ અહીંયા આગળ દેખાડી દેશે. અહીંયા આગળ જે પણ સભ્યોની પાછળ KYC ન લખ્યું છે બધાનું KYC બાકી છે તે દેખાડશે. જે પણ સભ્યોનું KYC કરવાનું રહેશે તે દરેક મોબાઈલ પાસે હાજર રહેવું પડશે. આધાર KYC પર ક્લિક કરશો એટલે દરેક સભ્યોના નામ ખુલી જશે. જે પણ સભ્યોનું તમારે KYC કરવાનું છે તેના નામ ઉપર ક્લિક કરવાનું રહેશે. નામ ઉપર ક્લિક કર્યા પછી આ સભ્યમાં આધાર KYC કરો તેના ઉપર ક્લિક કરો. હું સંમતિ આપું છું તેના ઉપર ક્લિક કરો. પછી OTP જનરેટ પર ક્લિક કરો. OTP આવશે તે અહીંયા આગળ દાખલ કરવાનો છે અને OTP ચકાસો પર ક્લિક કરો. પછી અહીંયા આગળ એલાઉ ઉપર ક્લિક કરો. આવી રીતે ફેલ આવે તે ચહેરાનો કેપ્ચર રેકોર્ડ કરવાનો રહેશે. પછી આવી રીતે ઓપ્શનો આવશે તેના ઉપર પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારો ફેસ ત્યાં આગળ દાખલ કરવાનો રહેશે, ફેસ બતાવવાનો રહેશે. અહીંયા ચોરસ ઉપર ક્લિક કરીને મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. સક્સેસફુલી થઈ જશે એટલે આવી રીતે ગ્રીન કલરમાં લખેલું આવશે અને ઓછામાં ઓછા 2 દિવસમાં અપડેટ થઈ જશે. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો.